ચૌધરી સમાજને હું વિનંતી કરું છું કે ભાઈ આપણે કદાચ વડવાઓ કહીશું માસ્ય છીએ એટલે ક્યાંક ના ક્યાંક છેડો અડ્યો છે ત્યારે કહેતા હશી એટલે માસ્ય છીએ ને તો આજ માસ્ય હોવાનું ફરજ આપણે પૂરું કરી દેવી છે. બંને સમાજના આગેવાનો ભેગા. નમસ્કાર, રામ રામ મિત્રો. જે વિવાદ ચાલી રહ્યો છે ચૌધરી સમાજ અને રબારી સમાજનો જે વિવાદ ચાલી રહ્યો છે, વિવાદને લઈને જે ઠાકરસિંહ રબારી શું કહી રહ્યા છે તે હું વિડીયોના માધ્યમથી વિડીયો વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય લખજો. ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે ઋણની બાબત ચાલી રહી છે. એ બાબતે મારે એટલા માટે આજે વિડીયો બનાવું છું કે સમાજના યુવાનો સામે ખરાબ કોમેન્ટો કરે, સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય છે. હું રબારી સમાજના તમામ યુવાનોને કહું છું કે ક્યાંય કોઈ પણ સમાજનું ખરાબ લાગે એવું કોઈએ કોમેન્ટ ન કરવી, એવી તમારા ભાઈ તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું. અને વિશેષ ચૌધરી સમાજના યુવાનોને કહું છું કે એકતા કઈ રીતે હોય દેખવી હોય, એકતા જોવી હોય તો આકોલીમાં આવો. જેવી યોધ્યા નગરી રામની હતી એવું અમારું આકોલી છે. ચૌધરી સમાજ, દલિત સમાજ, સુથાર સમાજ, અમારો નાય. મિત્રો, જે ચૌધરી સમાજનું જે મહાસંમેલન જે ગઈકાલે જે રૂણી ગામે મહાસંમેલનનું જે આયોજન કર્યું હતું, એના વિશે જે ભાઈ શું કહી રહ્યા છે હું વિડીયોના માધ્યમથી બધા વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો, અને કોમેન્ટમાં અવશ્ય જણાવો તમારું શું કહેવું છે. હું વિડીયો બતાવું. ચૌધરી સમાજને હું વિનંતી કરું છું કે ભાઈ આપણે કદાચ વડવાઓ કહીશું માસ્ય છીએ એટલે ક્યાંક ના ક્યાંક છેડો અડ્યો છે ત્યારે કહેતા હશી એટલે માસ્ય છીએ ને તો આજ માસ્ય હોવાનું ફરજ આપણે પૂરું કરી દેવી છે. બંને સમાજના આગેવાનો ભેગા થો અને બંને સમાજના આગેવાનોમાં એક સંકલન મિટિંગનું ગોઠવણી કરો અને એક લિસ્ટ ભાઈ તમે આપી દો હવે કે ભાઈ અમારી આટલી દીકરીઓ તમારા ત્યાં છે. જૂનો હિસાબ લેવા નીકળ્યા છો તો હવે જૂનો હિસાબ આલી દો. આપણે બંને સમાજો પ્રેમથી ભેગા થઈ સંકલન મિટિંગ કરી અને ભવિષ્યમાં આવા બનાવો ન બને. આમ તો જે થયું છે ને આજ તો ખરેખર સારું થયું છે. આ થયું છે ને એટલે ભવિષ્યમાં આવા બનાવો અટકશી.